અડધી રાત્રે ગાંધીનગર સચિવાલયમાં અચાનકથી અધિકારીઓ ભેગા થઈ ગયા। ગૃહ વિભાગના ટોચના પોલીસ અધિકારીઓને તાત્કાલિક હાજર રહેવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા અને ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અડધી રાતે રાજ્યના તમામ પોલીસ કમિશનર, આઈજી, ડીઆઈજી અને એસપીઓ સાથે ઇમરજન્સી વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી રહ્યા હતા। જ્યારે આ બન્યું ત્યારે બધાને પ્રશ્ન થયો કે અડધી રાત્રે આ મીટિંગ કેમ થઈ? ગુજરાતના ગૃહમંત્રીએ આ મીટિંગ અડધી રાત્રે કેમ બોલાવી? હવે પોલીસ કેમ એક્શનમાં આવી છે અને કઈ વાતના માટે આ મીટિંગ અચાનકથી થઈ? તેનું કારણ છે કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ અચાનકથી ધીરે ધીરે વધી રહ્યો છે। ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે। રાજ્યમાં હવે સાયબર માફિયાઓ સામે સૌથી મોટું અભિયાન શરૂ થવાનું છે અને અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। નામ આપવામાં આવ્યું છે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0। આ ઓપરેશન અંતર્ગત સાયબર ઠગોના આખા નેટવર્ક પર નજર રાખી અને બધાને ખુલ્લા પાડી અને પછી એમને કાયદાના શકંજામાં લેવાના છે। ગુનેગારોની કામગીરી અને એ લોકો કેવી રીતના નેટવર્કમાં છે, કેવી રીતના એ ફ્રોડ કરી રહ્યા છે, સાયબર ફ્રોડ કેવી રીતના કરી રહ્યા છે, એ બધી જ જાણકારી અને એના માટે જ મ્યુલ હન્ટ નામ આપવામાં આવ્યું છે। હવે તમને સરળ ભાષામાં પહેલાં એ સમજાવીએ કે મ્યુલ હન્ટ આખરે શું હોય। સાયબર ગુનેગારો સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે લેતા હોય છે। ઘણા લોકો થોડા પૈસાની લાલચમાં પોતાનું એક એકાઉન્ટ, એટીએમ કાર્ડ અથવા ચેકબુક અને અન્ય લોકોને એ આપી અને પછી પૈસા લઈ લે અને પછી ઓનલાઈન ઠગાઈ થાય અને બધા જ પૈસા એ એકાઉન્ટમાં લેવામાં આવે, એમાં જમા થાય અને એને સરળ ભાષામાં મ્યુલ હન્ટ કહેવાય છે। પોલીસની ભાષામાં આવા એકાઉન્ટને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે। હવે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આવતા તમામ શંકાસ્પદ એકાઉન્ટને ટ્રેક કરવામાં આવશે, પૈસાની આખી ચેઇન શોધવામાં આવશે અને નેટવર્ક ક્યાં સુધી પહોંચ્યો છે તેની તપાસ કરી અને દેશ અને વિદેશમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી એ ચાવી પહોંચે એવા તમામ પ્રયાસો કરવામાં આવશે। અહીં વાત મુખ્ય એ છે કે ઓપરેશન મ્યુલ હન્ટ આની પહેલાં પણ થયું હતું। આ 2.0 છે એટલે આની પહેલાં શું થયું હતું? તો ગુજરાત પોલીસે ખૂબ મોટી સફળતા મેળવી અને એ ઓપરેશન અંતર્ગત 2289 કરોડ રૂપિયાના સાયબર ઠગાઈનું નેટવર્કનું પર્દાફાશ કરી 564થી વધુ એફઆઈઆર નોંધી હતી। 638 આરોપીઓ ઝડપાયા હતા। 913થી વધુ મ્યુલ એકાઉન્ટો સામે કાર્યવાહી પણ કરી હતી। તપાસમાં દેશભરના હજારો સાયબર ફ્રોડ કેસો સામે આવ્યા હતા। એકાઉન્ટના સંબંધોથી લઈને બીજા અલગ અલગ જેટલા પણ લોકો એમાં હતા એ બધું તપાસની હેઠળ હતું। એના પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સાયબર ઠગાઈના જે કાળા કારોબાર કરે છે એને સીધી રીતના, આડકતરી રીતના એની સાથે જે પણ લોકો જોડાયેલા હોય એ બધાની નોંધ લઈ અને હવે એમના ઉપર ધાવો બોલવાનો છે। જો કોઈ વ્યક્તિ તમારા બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ અથવા મોબાઈલ નંબરના બદલામાં પૈસાની ઓફર આપે છે તો તમે તરત જ સાવધાન થઈ જજો, કારણ કે હવે આવા એકાઉન્ટ ધારકો પર પણ પોલીસની નજર રહેવાની છે, પોલીસના રડારમાં રહેવાના છે। સાયબર ગુનેગારો સામે ગુજરાત પોલીસનું સૌથી મોટું અભિયાન ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ થઈ ગયું છે। હવે સાયબર માફિયાઓને કાયદાના શકંજામાં લેવાના છે। રાત્રે બોલાયેલી મીટિંગ પછી આજથી ઓપરેશનની શરૂઆત અને હવે કેટલાક કરોડો રૂપિયાના આવા સાયબર ઠગોને શોધવામાં આવે છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ કેટલા મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે, કેટલા એકાઉન્ટ જપ્ત કરવામાં આવે છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।